લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એબીવીપી થરાદ શાખા દ્વારા મિશન સાહસી અને મોટિવેશન સેમિનાર યોજાયો. વિદ્યાર્થીની હિના ચૌધરીએ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવી નારી શક્તિના દર્શન કરાવ્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હરહંમેશ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્રના નિર્માણમાં અથાગ પ્રયત્ન કરતું છાત્ર સંગઠન છે. ત્યારે વિકટ પરિસ્થિતિમાં બહેનો કેવી રીતે સ્વનિર્ભર બની સુરક્ષિત રહી શકે તે માટે ગતરોજ 1 ડિસેમ્બર અને રવિવારના રોજ એપીએમસી થરાદ ખાતે સવારમાં કરાટે તાલીમના ટ્રેનર દ્વારા બહેનોને મિશન સાહસીના ભાગરૂપે કરાટાનું શારીરિક પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસીના એસી હોલમાં વરિષ્ઠ વક્તા અને અધિકારીઓ દ્વારા બહેનોને મોટિવેશન અને કારકિર્દી સેમિનાર યોજાતા માર્ગદર્શન અપાયું હતું. બહેનોને કરાટેનું પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસીના એસી હોલ ખાતે દીપ પ્રાગટ્ય અને મંચસ્થ મહાનુભાવોનું સન્માન કર્યા બાદ થરાદ પીએસઆઈ આરએમ ચાવડા, થરાદ આરએફઓ સેજલબેન ચૌધરી, થરાદ મામલતદાર કેએચ વાઘેલા, સામાજિક કાર્યકર ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, સેવાભાવી શિક્ષક દિનેશભાઈ પુરોહિત દુધવાવાળા, એપી ત્રિવેદી કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા, જાણીતા એન્કર અને સીઆરસી કોઓર્ડિનેટર સંજયભાઈ ત્રિવેદી, આરએસએસના લક્ષ્મણભાઈ પટેલ સહિતના વક્તાઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર અવનીબેન આલ દ્વારા બહેનોને મોટિવેશનલને લગતું તેમજ બહેનો કઈ રીતે લીડરશિપ કરી શકે તેને લઈ માર્ગદર્શન આપી વિદ્યાર્થી બહેનોને પગભર થવા હાંકલ કરી હતી. તેમજ એબીવીપીના પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર કાંતિબેન ત્રિવેદીએ એબીવીપીનો પરિચય કરાવી ગૌરવ ગાથા અને સાહસિકતાનો પરિચય કરાવી વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યમાં સહભાગી બની કાર્યકરોને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું હતું. જોકે મિશન સાહસી અને મોટિવેશન કારકિર્દી સેમિનારને સફળ બનાવવા રાજેશ્વર કોલેજ થરાદ, એપી ત્રિવેદી કોલેજ ખોરડા, કેજીબીવી ગર્લ્સ હોસ્ટેલ થરાદ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી અને ભુરિયા સહિત મારવાડીવાસ શાળા ભારોલની વિદ્યાર્થીની બહેનોના સાથ સહકારથી 300 જેટલી બહેનોની સંખ્યામાં મિશન સાહસી અંતર્ગત કરાટેનું શિક્ષણ અને મોટિવેશનલ કારકિર્દી સેમિનારને ભવ્ય રીતે સફળતા અપાવવા સહભાગી થયા હતા. તેમજ કાર્યક્રમમાં સહયોગી થયેલ એપીએમસીના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, હેતલબેન પંચાલ, બ્રહ્મ સમાજના અગ્રણી ભગવાનભાઈ જોશી, જીતસીભાઈ પટેલ, ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, રમેશભાઈ જોશી, પટાસણા, મહેશભાઈ ચૌધરી, ભુરિયા સહિતના ઉપસ્થિત મહેમાનોનું એબીવીપી થરાદ શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સંજયભાઈ ત્રિવેદી અને એબીવીપી ભાગ સંયોજક રાજેશભાઈ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે એબીવીપીના ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદી, વિભાગ સંયોજક વિક્રમભાઈ જોશી, જિલ્લા સંયોજક દૈવિકભાઈ પંચાલ, ભાગ સંયોજક રાજેશભાઈ જોશી, થરાદ નગર અધ્યક્ષ સુખદેવપુરી સ્વામી, નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, ભવાનસિંહ ઠોઢા, નગર સહમંત્રી બીજલબેન પઢિયાર, જગદીશભાઈ બ્રાહ્મણ, પિન્ટુભાઈ પ્રજાપતિ, બકીમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, ભુરિયા તેમજ એબીવીપી થરાદ નગર અને કેમ્પસ ટીમના કાર્યકરો, મુખ્ય વરિષ્ઠ વક્તા ડોક્ટર અવનીબેન આલ સહિત થરાદ મામલતદાર કેએચ વાઘેલા, થરાદ આરએફઓ સેજલબેન ચૌધરી, થરાદ પીએસઆઈ આરએમ ચાવડા, 181 અભ્યમના કાઉન્સિલર તારાબેન તેમજ કોન્સ્ટેબલ કમળાબેન અને વિદ્યાર્થીની બહેનો મોટી સંખ્યામાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ મૂળજી ચૌધરી, થરાદ.